નમસ્કાર, કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે। કોમોડિટી બજારની ગતિવિધિની ચર્ચા કરવા હું હાજર છું આરતી મહેતા। સૌપ્રથમ નજર કરી લઈએ અત્યારના મુખ્ય સમાચારો પર। ક્રૂડની કિંમતમાં ઘટાડો, બ્રેન્ટના ભાવ $80 નીચે પહોંચ્યા। ઓછી સપ્લાયનો ડર અને વેસ્ટ એશિયામાં તણાવના કારણે કિંમતો પર અસર। ડોલરમાં રિકવરી અને ફેડની બેઠક પહેલા સોનામાં રેન્જ બાઉન્ડ કામકાજ। કોમેક્સ પર ભાવ $2380 પાસે રહ્યા। ચાંદીમાં $28 નીચે આવ્યા ભાવ। ગુજરાતમાં સારા વરસાદ છતાં ખરીફ પાકોના વાવેતરમાં નોંધાયો ઘટાડો। ગત વર્ષ કરતાં વાવેતર આશરે 5 લાખ હેક્ટર ઘટ્યું, પણ મગફળીના વાવેતરમાં નોંધાયો ઉછાળો। અને દેશમાં જીએસટીની જેમ કૃષિમાં પણ સમાન ટેક્સની વિચારણા। તમામ રાજ્યોના કૃષિ મંત્રીની એક સમિતિની રચના કરવા કેન્દ્રનો વિચાર। અને ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું। અને આજે શોમાં સૌથી પહેલાં આપણે એગ્રી કમોડિટીની ચાલ પર એક ચર્ચા કરી લઈએ। તો અત્યારે જે રીતે આપણને કારોબાર થતો દેખાયો છે, સૌથી પહેલાં મસાલા પેકની વાત કરી લઈએ। ગઈકાલે એક સારી તેજી આપણને જીરામાં બનતી દેખાઈ હતી, પણ આજે ફરી એકવાર જીરામાં 0.5% વધારેની વેચવાળી સાથેનો કારોબાર થઈ રહ્યો છે। ધાણા અને હળદરમાં પણ નેગેટિવિટી જે છે તે આપણને એન્ટેક રહેતી દેખાય છે। હળદરની વાત કરી લઈએ, ફ્લેટ ટુ નેગેટિવ કામકાજ આપણને બનતું દેખાયું છે। બીજી બાજુ ગુવાર પેકની વાત કરી લઈએ, ગઈકાલે પણ એક નેગેટિવ કારોબાર આપણને જોવા મળતો દેખાય તો આજે પણ નેગેટિવિટી આપણને ગુવાર ગમ, ગુવાર સીડની ના કાઉન્ટર પર બનતી દેખાઈ રહી છે। ખાસ કરીને અહીંયા જે રીતે એક ઓછા વરસાદના કારણે જે ઉત્પાદક રાજ્યો છે ત્યાં એક ઉત્પાદનને લઈને ચિંતા બનતી દેખાઈ રહી છે। તેને કારણે એક ગુવાર ગમના ભાવ અને ગુવાર સીડના ભાવમાં એક નેગેટિવિટી આપણને બનતી દેખાઈ રહી છે, તો ત્યાં એક ફોકસ રાખવાનું રહેશે। એરંડા અને કપાસિયા ખોળમાં પણ દબાણ સાથેનો જ કારોબાર આજના દિવસે જોવા મળતો દેખાયો છે। એગ્રી કમોડિટીની ચાલને વધુ સમજીએ, આપણી સાથે ચર્ચા કરવા જોડાઈ રહ્યા છે ટ્રેડબુલ સિક્યુરિટીઝના ભાવિક પટેલ। ભાવિક, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું। અને સૌથી પહેલાં મસાલા પેકથી જ શરૂઆત કરીએ। એમાં પણ જીરું આજે ફોકસમાં છે। ગઈકાલે એક સારી તેજી આપણને જોવા મળતી દેખાઈ હતી, લગભગ 1%ની આસપાસની તેજી। આજે ફરી એકવાર ઉપલા સ્તરેથી દબાણ જે છે જીરામાં બનતું દેખાઈ રહ્યું છે। કઈ રીતે ધ્યાન રાખવું અહીંયા? ગુડ મોર્નિંગ। આઈ થિંક જીરો મને લાગે છે કે હજી પણ ઓગસ્ટ સુધીમાં 26,000 થી 28,000 રેન્જ બાઉન્ડમાં જ રહેશે। કારણ કે આપણે જોઈ રહ્યા છે કે 26,000ની આસપાસ આવે છે તો ત્યાંથી થોડુંક બાઇંગ આવી રહી છે, અને 27,500 28,000ની આસપાસ આવે છે તો થોડું સેલિંગ પ્રેશર આવી રહ્યું છે। ઓલ્ધો અત્યારના જે વાવેતરનો છે એ ડેટા તો સારા જ છે, બટ આઈ થિંક જ્યારે પણ 26,000ની આસપાસ આવે છે ત્યાં થોડીક ડિમાન્ડ થોડીક વધે છે, એટલે આપણને તેજી જોવા મળે છે। હાલ પણ આઈ થિંક 26,000 બ્રેક નથી કરતો ત્યાં સુધી લોંગ પોઝિશન રાખી શકાય છે। 27,500 થી 28,000 સુધીનો ટાર્ગેટ રાખી શકાય છે। ઓલ્ધો હળદરની વાત કરીએ તો આઈ થિંક હળદરમાં હજી પણ મને લાગે છે કે હજી નેગેટિવિટી છે થોડી કન્ટિન્યુ રહેશે, કારણ કે ગયા વર્ષ કરતાં આ વખતેનું આપણે સોઈંગ ફિગર પણ જોઈએ તો ઘણો સારો છે અને ભાવ પણ ઉપર છે, એટલે આ વખતે એક્સપેક્ટેડ છે કે ફેબ્રુઆરી માર્ચમાં જે નવો પાક આવશે એ સારો આવશે। એટલે અત્યારના જે પ્રાઇસીસ જે છે એમાં આપણને થોડીક વીકનેસ જોવા મળી રહી છે। તો આમાં મને લાગે છે કે 17,000ની ઉપર જાય તો જ કોઈક તેજી દેખાશે, અધરવાઇઝ નીચે 15,000 સુધી આપણને લેવલ જોવા મળી શકે છે। તો આમાં હળદરમાં 16,000ની આસપાસ શોર્ટ કરવાની રિકમેન્ડેશન છે 15,000ના ટાર્ગેટથી, અને સ્ટોપ રાખી શકાય 16,400। ઓકે, તો મસાલા પેકમાંથી બે કાઉન્ટર ખાસ ફોકસમાં રાખવાના છે। જીરામાં તમે ઇમ્પોર્ટન્ટ લેવલ જે છે 26,000ના બનતા દેખાયા છે। 26,000ના લેવલ્સ જ્યાં સુધી તૂટતા નથી ત્યાં સુધી તેજી જે છે તે આપણને ઇન્ટેક રહેતી દેખાઈ શકે છે। 27,500થી લઈને 28,000 સુધીના લેવલ્સ જીરું જે છે આગળ જતાં આપણને બતાવી શકે છે। અને હળદરની વાત કરી લઈએ તો ત્યાં એક નેગેટિવિટી કન્ટિન્યુ બનતી દેખાઈ શકે છે, તો સેલ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે। ટાર્ગેટ જે છે તે આપણને 15,000 સુધીના ડાઉનસાઇડ બનતા દેખાઈ શકે છે, અને સ્ટોપ લોસ ખાસ કરીને 16,400ની આસપાસનો રાખવાનો છે હળદર માટે, ખાસ ફોકસ રહેશે। બીજી બાજુ ગુવારની પણ વાત કરી લઈએ ભાવિક, અહીંયા પણ જે રીતે આપણને એક ભાવ જે છે તે નવી સિઝન પહેલાં ખાસ કરીને તમને લાગી રહ્યું છે કે 12,000થી 13,000 સુધી આપણને જોવા મળી શકે ગુવાર ગમની ખાસ કરીને વાત કરીએ તો, કારણ કે અહીંયા જે રીતે ઉત્પાદક વિસ્તારો છે તેમાં ઓછા વરસાદના કારણે ઉત્પાદન જે છે તે આપણને થોડું ઘણું ઓછું થતું દેખાયું છે। ખાસ કરીને હરિયાણા અને રાજસ્થાનની વાત કરી લઈએ તો ત્યાં એક ઉત્પાદન જે છે તેમાં વાવેતરમાં ઘટાડોના આંકડા પણ આપણે જોયા છે। કઈ રીતે વ્યૂ રાખવો જોઈએ ગુવાર ગમ, ગુવાર સીડ માટે? આઈ થિંક છેલ્લે લાસ્ટ 5-6 દિવસે આપણે જોઈએ તો 10,400થી જે 10,900ની રેલી જોવા મળી હતી એ આના ઉપર જ હતો, કારણ કે 26 જુલાઈ સુધીના જે આંકડા જોઈએ
અત્યાર સુધી 20.8 લાખ હેક્ટરમાં જ વાવેતર થયું છે, જે કમ્પેરેટિવલી લાસ્ટ ટાઈમ 21 લાખ હેક્ટરમાં થયું હતું. એટલે એના લીધે પણ અને સ્ટાર્ટિંગમાં જે થોડુંક વરસાદ ઓછો આવ્યો હતો તો એનું પણ ઇફેક્ટ થઈ હતી. તો હાલ અત્યારના માર્કેટમાં જે થોડી ઘણી તેજી જોવા મળી રહી છે એ ફેક્ટર ઉપર જ છે કે ગયા વખતે કરતા આ વખતેનું જે વાવેતર છે થોડુંક ઓછું છે. પણ મને લાગે છે આઈ થિંક કેચઅપ થશે. મને નથી લાગતું કે મેજર કોઈ વાવેતર જે છે ઓછું થઈ શકે છે. અને આપણે છેલ્લા 3 મહિનાથી જોઈએ છે કે 11,000 ગુવાર ગમનું જે એક રેઝિસ્ટન્સ છે એ બ્રેક નથી કરતો. છેલ્લા 3 મહિનાથી 10,000 થી 11,000 સુધીની જે રેન્જમાં ટ્રેડ કરી રહ્યો છે. મને લાગે છે કે આ રેન્જ હજી પણ કન્ટિન્યુ રહી શકે છે અને ઓક્ટોબર પછી જ્યારે રેની સિઝન પતે છે અને ફૂલ આંકડા આવે છે પછી જો તેજી હશે તો એ જોવા આવી શકે છે. તો હાલ અત્યારના થોડુંક ડિપ મળે છે 10,700 ની આસપાસ, તો 10,500 સ્ટોપ લોસ થી બાય કરી શકાય છે. 10,900 ટાર્ગેટથી, પણ 11,000 ઉપર જાય એવું અત્યારના દેખાઈ નથી રહ્યું. ગુવાર સીડ માટે આ વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે. ઘટાડો આવે છે 10,700ની આસપાસ, તો ત્યાં તમે ખરીદારી કરીને ચાલી શકો છો. સ્ટોપ લોસ તમારે ધ્યાનમાં રાખવાનો છે 10,500નો. ટાર્ગેટ 10,900 સુધીના આપણને બનતા દેખાઈ શકે છે. તો ફોકસ ગુવાર પર રાખવાનું રહેશે ગુવાર સીડ માટે. બીજા એક ઓવરઓલ જે વાવણીના આંકડા આવતા આપણને જોવા મળ્યા છે, ખાસ કરીને 29મી જુલાઈ સુધીના જે ડેટા આપણને આવ્યા છે, એમાં ગુજરાતમાં ખાસ કરીને વરસાદ જે રીતે આપણને સારો રહેતો દેખાયો છે ભાવિકજી, તેમ છતાં વાવેતર જે છે ખરીફ પાકના વાવેતરમાં એક ઘટાડો આપણને જોવા મળતો દેખાયો છે. લગભગ ગત વર્ષ કરતાં 5 લાખ હેક્ટર જે છે તે અહીંયાથી વાવેતર આપણને ઘટતું દેખાયું છે. એમાં પણ ખાસ કરીને કપાસની વાત કરી લઈએ તો 13% વાવેતર ઘટ્યું છે, પણ અત્યારે જે હાલ ઊભો પાક છે તેને એટલું બધું નુકસાન નથી થઈ રહ્યું. કપાસ માટે કઈ રીતે વ્યૂ રાખવો? આઈ થિંક કપાસમાં હજી પણ મને લાગે છે કે થોડીક વીકનેસ કન્ટિન્યુ રહેશે, કારણ કે જેમ કીધું વાવેતર ઓછું છે ને પાકમાં હાલ અત્યારના કોઈ એટલું મોટું નુકસાન નથી. બટ હમણાં છેલ્લા એક વીકમાં જે રીતે વરસાદ પડ્યો છે તેના લીધે પણ જે સોઈંગ છે એ પણ થોડુંક હોલ્ટ થઈ ગયું છે. તો એ પણ એક ઇફેક્ટ આવી રહી છે. બટ આપણે પ્રાઇસીસ જોઈએ તો પ્રાઇસીસમાં એક તેજી દેખાઈ નથી રહી. હજી પણ ફંડામેન્ટલ મને લાગે છે કે વીક જ છે. એટલે આમાં હાલ હમણાં કોઈ તેજી મને દેખાઈ નથી રહ્યું. બટ એક વસ્તુ પોઝિટિવ છે કે 1480-1500 જે છે એક સારો સપોર્ટ બની રહ્યો છે. તો મને લાગે છે કે જે કપાસ જે છે એ 1480 થી 1500 એક બેઝ બનાવી શકે છે અને ઉપર મે બી 1525 થી 1540 સુધીનું લેવલમાં આવી શકે છે. બટ ઓવરઓલ આમાં મને નથી લાગતું કે હમણાં હાલ કોઈ કપાસમાં મને. તો અત્યારે કપાસ જે છે ખાસ કરીને અવોઇડ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. સપોર્ટ લેવલ જે ઇમ્પોર્ટન્ટ છે 1480 અને 1500ના આપણને બનતા દેખાઈ શકે છે. કપાસ માટે ખાસ ફોકસ રાખવાનું રહેશે. અને છેલ્લે એક વ્યૂ એરંડા પર લઈ લઈએ ભાવિક. અહીંયા પણ આપણે જો એક નેગેટિવિટી આજના દિવસે આપણને બનતી દેખાઈ રહી છે અને ઘણા ટાઈમથી કેસ્ટર સીડ જે છે તે આપણને એક રેન્જ બાઉન્ડ કારોબાર કરતું દેખાયું છે. અહીંયા એક વ્યૂ કઈ રીતે રાખી રહ્યા છો? કોઈ તેજીના ટ્રિગર બની રહ્યા છે? આઈ થિંક તેજીનું ટ્રિગર તો ઓલરેડી થઈ ગયું છે. જનરલી શું છે કે મે જૂનમાં આપણે જોઈએ છે કે પીક એરાઇવલ આવે છે, એના પછી એરાઇવલ બંધ થઈ જાય છે અને ડિમાન્ડ જે છે એ થોડીક વધારે હતી, કારણ કે 5,800 5,700ની આસપાસ આઈ થિંક લોકલ ડિમાન્ડ થોડીક વધી ગઈ હતી. તો એના લીધે આપણને તેજી પણ જોવા મળી રહી હતી. હવે ફરીથી એ લેવલ આવી ગયું છે 6,240 6,230ની, કે જ્યાં જે ડિમાન્ડ જે છે એ થોડીક ઓછી થઈ જાય છે અને હેન્ડ ટુ માઉથનું જ ડિમાન્ડ રહે છે. એટલે મને લાગે છે કે આ જે પ્રાઇસ જે છે થોડુંક હજી કરેક્શન આવી શકે છે 6,040 થી 6,000 સુધીનું, અને રીતે આપણને તેજી જોવા મળી શકે છે. હાલ અત્યારના હું એવોર્ડ કરવાની જ સલાહ આપીશ લોંગ પોઝિશન માટે. થોડીક રાહ જુઓ. 6,050 થી 6,000ની આસપાસ જયારે આવે છે ત્યારે ફરીથી નવી લોંગ પોઝિશન લઈ શકાય છે 5,950ના સ્ટોપ લોસથી, અને 1 થી 2 અઠવાડિયા માટે 6,200નો ટાર્ગેટ પણ રાખી શકાય. આજે શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો જે છે તે 83.73 પ્રતિ ડોલરની સામે 83.73ના લેવલ્સ પર જ આપણને ખુલતો દેખાયો હતો. અને ડોલર ઇન્ડેક્સની સામે વાત કરી લઈએ 104ના સ્તરની ઉપર ડોલર ઇન્ડેક્સમાં જે છે કારોબાર થતો દેખાયો હતો. ખાસ ફોકસ રાખવાનું રહેશે, કારણ કે ડોલર ઇન્ડેક્સ ફરી એકવાર જે છે તે આપણને અપસાઇડ બતાવી રહ્યું છે. નોન એગ્રી કમોડિટીઝ પર ચર્ચા કરવા આપણી સાથે જોડાઈ રહ્યા છે કેપી સિક્યુરિટીઝના જતીન ત્રિવેદી. જતીન, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું પણ. અને કરન્સી માર્કેટથી વ્યૂની શરૂઆત કરીએ. કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે રૂપિયામાં એક રેન્જ બાઉન્ડ કારોબાર થઈ રહ્યો છે. આજે ખાસ કરીને જે યુએસ ફેડની બેઠક થવાની છે એને કારણે એક ફોકસ કરન્સી માર્કેટ અને બુલિયન માર્કેટ પર પણ બનતું દેખાયું છે. કઈ રીતે રેન્જ હવે ખાસ કરીને મહત્વની રહેશે ડોલર રૂપી માટે? જો આથી જે હિસાબથી રૂપિયાનો જો એક પર્સપેક્ટિવ આપણે જોવા જઈએ તો રેન્જ બાઉન્ડ કારોબાર છે. બહુ વધારે ઇફેક્ટ નથી પડી રહ્યો ડોલર ઇન્ડેક્સનો, કેમ કે આપણા
ઘરેલું જે ઇકોનોમિક સ્ટ્રેન્થ છે અને ઇકોનોમિક આઉટલુક જે છે આરબીઆઈના તરફથી અને ગવર્મેન્ટના તરફથી ઇન્ટેક્ટ છે. બહુ મોટા ભાગે અહીંયા અસર નથી પડતી. વોલેટાઇલ રેન્જના અંદર જ છે રૂપિયો જે છે ક્યાંય ને ક્યાંય આપણે જોવા જઈએ તો 83.55 ઓન ધ હાયર સાઇડ ઇમિડિયેટ બેસિસ પર અને 83.80 ઓન ધ લોઅર એન્ડ, મને એમ લાગે છે. બહુ મોટું બ્રોડ ટ્રેન્ડ ચેન્જ થવા માટે થઈને ડોલર ઇન્ડેક્સને અરાઉન્ડ અબાઉટ 102-102.50 સુધીનો લેવલ જે છે ત્યાં સુધી એસ્કેલેટ થવું પડશે. ત્યારબાદ તમને રૂપિયો જે છે ક્યાંય ને ક્યાંય 83.25 83 ટુવર્ડ્સના લેવલ સુધીમાં આવતા જોવા મળી શકે છે. એઝ ઓફ નાઉ જે હિસાબથી કેપિટલ માર્કેટ્સનું પણ પાર્ટિસિપેશન છે એ પણ ક્યાંય ને ક્યાંય મોરલેસ બહુ વધારે વીક નથી કરી રહ્યું રૂપિયાને, બીકોઝ મોરલેસ બાઇંગ જે છે ક્યાંય ને ક્યાંય સ્ટેબલ મેનરમાં આવી જાય છે આઈધર ડીઆઈ તરફથી ને આઈધર એફઆઈ તરફથી. બહુ મોટા ભાગે આઉટફ્લો નથી મનીનો આઉટફ્લો મની માર્કેટના. સો આઈ થિંક રેન્જ બાઉન્ડ કર્વ રહેવો જોઈએ. અને વિથ પર્સપેક્ટિવ જે કાલના દિવસે લેટ નાઇટ પર ફેડરલ રિઝર્વની પોલિસી છે એના પછી જો ઇન્ટરેસ્ટ રેટ કટનું સપ્ટેમ્બરમાં જો અગર આવવાનું હોય ને એમના હિન્ટ્સ હોય ને બાય ધ ટાઈમ અગર ડોવિશ કોમેન્ટ્રી આવી જાય છે તો ડેફિનેટલી તમને ડોલર ઇન્ડેક્સ જે છે ક્યાંય ને ક્યાંય 103.50 સુધીના લેવલ્સ ટચ કરતા જોવા મળી શકે છે. અને સાથે સાથે જ રૂપિયો જે છે એકવાર માટે 83.60 83.55 સુધીના ઝોન ટચ કરવા જઈ શકે છે. તો આવી રીતના જ પિક્ચરાઇઝેશન જોવું જોઈએ. 83.80 83.85 મને લાગે છે એક સ્ટ્રોંગ સપોર્ટિવ ઝોન પ્લે આઉટ કરતો રહેવો જોઈએ રૂપિયા માટે. તો હજી પણ રેન્જ બાઉન્ડ કારોબાર જે છે તે આપણને રૂપિયામાં જોવા મળી શકે છે, ખાસ કરીને જો ફેડ તરફથી કોઈ ડોવિશ કમેન્ટ્રી આવે છે તો ફરી એકવાર ડોલર ઇન્ડેક્સ જે છે તે નબળો પડી શકે છે અને રૂપિયા માટે 83.60 83.55 સુધીના લેવલ્સ પણ આપણને જોવા મળી શકે છે. ફોકસ રાખવાનું રહેશે. આગળ વધીને સોનાની ચાલ પર નજર કરી લઈએ. જેથી અહીંયા પણ આપણે જોઈએ છીએ એક રેન્જ બાઉન્ડ કારોબાર જ થઈ રહ્યો છે. આજે ખાસ કરીને MCX પર એક નેગેટિવિટી બનતી દેખાઈ રહી છે, પણ ઇન્ટરનેશનલ માર્કેટમાં કિંમતો જે છે 23,080 ના લેવલ્સની આસપાસ આપણને કારોબાર કરતી દેખાઈ રહી છે. ઇમ્પોર્ટન્સ લેવલ્સ જે છે અહીંયા ગોલ્ડ માટે તે $2,400 છે, જે અહીંયા ટચ કરવાની પાસે જે છે તે આપણને કારોબાર કરતા દેખાઈ રહ્યા છે, પણ આપણે સફળ નથી થઈ રહ્યા ત્યાં સુધી જવામાં. કઈ રીતે અહીંયા હવે કારોબાર જોવા મળશે, કારણ કે અહીંયા પણ જે રીતે સેન્ટ્રલ બેન્કોની પોલિસી છે તે અફેક્ટ કરતી હોય છે, કઈ રીતે ધ્યાન રાખવું સોના માટે? આરતી, આફ્ટર હેવી વીકનેસ વીક લાસ્ટ વીક આપણે આ હપ્તામાં જે છે ક્યાંય ને ક્યાંય થોડું વોલેટાઇલ નોટના સાથે ચાલુ કર્યું છે ગોલ્ડ ને સિલ્વરનો આઉટલુક જે છે. એઝ ઓફ નાઉ આપણે પોઝિટિવ ટેરિટરીમાં ટ્રેડ કરી રહ્યા છે MCX પર ઓક્ટોબર વાયદાના અંદર. ઓગસ્ટ વાયદો જે છે એ હમણાં ટેન્ડર પીરિયડમાં આવી ગયો છે. સો ડેરિવેટિવના ફ્રન્ટથી જોવા જઈએ તો ઓક્ટોબર મંથના ઉપર કોન્સન્ટ્રેશન રાખવું જોઈએ, જે હમણાં 68,800ના પાસે ટ્રેડ કરી રહ્યો છે 150 પોઈન્ટ પોઝિટિવના સાથે. કોમેક્સ પણ ક્યાંય ને ક્યાંય ઇનલાઇન આપણે જોવા જઈએ કે સપોર્ટ જે છે ત્યાંથી જ મળી રહ્યો છે. 2390 પાસે હમણાં ટ્રેડ કરી રહ્યો છે અને 2380 2375 એક સ્ટ્રોંગ સપોર્ટિવ ઝોન પ્લે કરી રહ્યો છે ઇમિડિયેટ બેસિસ પર. અને બ્રોડલી જોવા જઈએ તો 2350 2355 એક મોટા ભાગે સપોર્ટ પ્લે કરતો રહેશે આગળ ચાલતા. એઝ ફાર એઝ પોલિસી અપડેટ ઇઝ કન્સર્ન, કે જે રીતે કીધું કે એની હિન્ટ્સ કે સપ્ટેમ્બરમાં ડેફિનેટ એક કટનો એક્સપેક્ટેશન રાખી શકાય એવું કંઈક અપડેટ આવી જાય છે કાલની પોલિસીમાં, તો ગોલ્ડના માટે એક નિયર ટર્મ માટે એક શોર્ટ ટર્મ માટે બોટમ જે છે તમે પકડીને ચાલી શકાય છે. 2350 2360 સુધીનો એક બોટમ બની ગયું ઇન્ટરનેશનલ માર્કેટના હિસાબથી. આપણા ઘરેલું બજારમાં હવે ડાયરેક્ટ ઇમ્પેક્ટ જે છે એ ઇનલાઇન રહેશે કોમેક્સના સાથે, બીકોઝ પહેલા જે બહુ મોટું ગેપ હતું ઇમ્પોર્ટ ડ્યુટીનું એ હવે બહુ નેરો થઈ ગયું છે. અને રૂપી પણ આપણે જોવા જઈએ તો એક બહુ મોરલેસ એક રેન્જમાં જ રહે છે, બહુ વધારે પડી નથી રહ્યો. તો રૂપીનો જે ફેક્ટર જે છે એ ગોલ્ડને સપોર્ટ કરતો હતો MCX પર, ઘરેલું બજાર પર, એ હવે થોડું ઓછું થઈ ગયું છે છેલ્લા એક વર્ષથી. આખું ને આખું કોમેક્સના હિસાબથી ચાલી રહ્યું છે. સો એઝ ઓફ નાઉ કરંટ લેવલ્સ પર મને લાગે છે કે બાઇંગ સાઇડનું ઇનિશિયેટિવ રાખીને થોડુંક રિસ્ક જે ટેકર્સ હોય એ લોકો માટે આ કોલ રહેશે, બીકોઝ પોલિસીના અપડેટ્સના પાછળ આ કોલ છે. સો 1 થી 2 દિવસની હોલ્ડિંગ પીરિયડ પણ રાખીને વ્યૂ પોઈન્ટ રાખવો પડશે. 68,300ના નીચે સ્ટોપલોસ રહેશે તમારો, અને 69,300 69,400 સુધીના ટાર્ગેટ્સ રાખવાનું રહેશે. ઓક્ટોબર વાયદાની વાત કરું છું, જે હમણાં 68,800ના પાસે ચાલી રહ્યો છે. કોમેક્સમાં મને લાગે છે કે 2390 જે હમણાં ચાલી રહ્યો છે એ 2410 2415 સુધી ટચ કરી શકે છે ઇન ધ નેક્સ્ટ ફ્યુ ડેઝ. સાથે સાથે જ બહુ હેવી વીક છે. ફ્રાઇડેના દિવસે નોન ફાર્મ પેરોલના ડેટા, અનએમ્પ્લોયમેન્ટના ડેટા રહેશે. તો પોઝિશનિંગ રિસ્ક મેનેજમેન્ટના સાથે કરવી, બીકોઝ ધીસ ફર્સ્ટ વીક ઇઝ ગોઈંગ ટુ બી વેરી વોલેટાઇલ. એક તરફો ટ્રેન્ડ જે છે એ કદાચ જોવા નહીં મળે, વોલેટાઇલ ટ્રેન્ડમાં રહેશે, કેમ કે બધી જ માર્કેટ જે છે ગ્લોબલ માર્કેટ્સ કહી લો, કમોડિટીઝ કહી લો, કરન્સીઝ કહી લો, બધી જ વોલેટાઇલ બનેલી છે. તો રિસ્ક એપેટાઇટ જે લઈને ચાલતું એમના માટે જ આ કોલ છે.
અધરવાઇઝ વેટ એન્ડ વોચ કરો. જે પોઝિશનલ ટ્રેડર્સ છે હમણાં થોડુંક સાઇડ લાઇન પર રહેવું મારું માનવું છે. જે રિસ્ક ઓછું લેવા ઈચ્છતા હોય અને જે રિસ્ક ટેકર્સ છે એ લોકો જરૂર લઈ શકે છે આ કોલના પર. ઓકે, તો જો તમે રિસ્ક લેવા માગો છો તો સોનામાં ખરીદારીનો વ્યૂ જે છે તે રાખીને ચાલી શકો છો. સ્ટોપ લોસ જે છે 68,300ની નીચેનો રાખવાનો રહેશે અને ટાર્ગેટ આપણને 69,400 સુધીના બનતા દેખાઈ શકે છે, તો ખાસ ફોકસ રાખવાનો રહેશે સોના માટે. ચાંદીની પણ વાત કરી લઈએ જતીન, અહીંયા પણ એક રેન્જ બાઉન્ડ કારોબાર જ જોવા મળતો દેખાયો છે. ખાસ કરીને સોના કરતાં વધારે ઘટાડો જે છે તે આપણને ચાંદી પર બનતો દેખાયો છે. કોમેક્સ ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરી લઈએ, કિંમતો $28 પણ નીચે આપણને પહોંચતી દેખાઈ રહી છે અને સ્થાનિક બજારમાં 81,580ના લેવલ્સની આસપાસ આપણને કારોબાર થતો દેખાયો છે. કઈ રીતે વ્યૂ રાખવો જોઈએ ચાંદી માટે, કારણ કે અહીંયા બેઝ મેટલ્સ તરફથી પણ જે સપોર્ટ મળતો હતો તે અહીંયા થોડો ઓછો થતો દેખાયો છે. વ્યૂ કઈ રીતે રાખવો ચાંદી પર? આથી જે તમે કીધું ગોલ્ડના માટે કે વોલેટાઇલ ટ્રેન્ડ જે છે તમને કન્ટિન્યુઅસ જોવા મળશે ફોર ધીસ વીક, બીકોઝ ક્યાંય ને ક્યાંય સેન્ટિમેન્ટ જે છે એ બાઇંગ અને સેલિંગ બેયના એક્સપેક્ટેશનના સાથે બધા માર્કેટના અંદર ઉતરેલા છે હમણાં. અને ગઈકાલના દિવસે આપણે જોયું કે બહુ હાઈ પિચ પર વોલેટિલિટી હતી, જ્યાં આપણે ઓલમોસ્ટ 1000 પોઈન્ટના તેજીના પછી આખું સેલિંગ જોયું. 82,200 થી લઈને 80,400 80,300 સુધી ફોલ જોયું આપણે ચાંદીના અંદર. વળી પાછું ત્યાંથી સપોર્ટ લઈને 80,300 વાળું આજે 81,600 પાસે ટ્રેડ કરી રહ્યું છે. તો વોલેટિલિટી એકદમ મેક્સ આઉટ પર લેવલ પર છે હમણાં. તો હાઈ રિસ્ક ટ્રેડર્સનું માર્કેટ છે હમણાં, જે ઓછું રિસ્ક લઈને ટ્રેડ કરતા હોય એમના માટે કોન્ટ્રાક્ચ્યુઅલ જે અવેલેબિલિટી છે માઇનર કોન્ટ્રાક્ટ્સમાં ટ્રેડ કરવું, અને જે હેજર્સ છે કે જે પોઝિશનલ ટ્રેડર્સ છે એમના માટે ઓપોર્ચ્યુનિટી સારી એમથી બનેલી છે. બીકોઝ ડ્યુટી કટના પછી જે તમને અહીંયા ડેરિવેટિવમાં જે અવેલેબલ પ્રાઇસ છે એ ઘણા સારા અમથા લેવલ્સમાં મળી રહ્યા છે. સો પોઝિશનલ ટ્રેડર્સ માટે તો ડેફિનેટલી બાય કોલ ઇન્ટેક્ટ છે. જે ટ્રેડિંગ પર્પઝથી જોતા હોય એમના માટે મારો વ્યૂ પોઈન્ટ રહેશે કે 81,000નો સ્ટોપ લોસ રાખી 81,400 થી લઈને 600ના વચ્ચે બાઇંગ કરો અને હાયર સાઇડ પર 82,000 82,200 સુધીનો લેવલ્સ રાખો. આ વ્યૂ પોઈન્ટ જે છે એ આજથી લઈને કાલ જ્યાં સુધી ફેડરલ રિઝર્વ પોલિસી નથી આવતી ત્યાર સુધીનો જ છે. ફેડરલ રિઝર્વના પોલિસીના પહેલા પોઝિશન જે છે સ્ક્વેર અપ રાખીને ચાલો. ઓકે, પોલિસી પહેલાં તમે ચાંદીમાં ખરીદારીનો વ્યૂ રાખીને ચાલી શકો છો. ટાર્ગેટ જે છે 82,200 સુધીના આપણને બનતા દેખાઈ શકે છે અને સ્ટોપ લોસ જે ધ્યાનમાં રાખવાનો છે સિલ્વર માટે તે 81,000ની આસપાસનો છે. તો એક ખરીદારી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે, પણ જો ફેડની બેઠકના નિર્ણય આવે છે ત્યારબાદ આ પોઝિશન જે છે તે સ્ક્વેર ઓફ કરવાની રહેશે. આગળ વધીને બેઝ મેટલ્સની ચાર્ટ પર નજર કરી લઈએ જતીન. ખાસ કરીને અહીંયા પણ સ્થાનિક બજારમાં આજે જુઓ એક નેગેટિવિટી આપણને ઓવરઓલ બધી મેટલ્સ જે છે તે બતાવી રહ્યું છે અને સૌથી વધારે વેચવાલી જે છે તે આપણને લેડ અને કોપરમાં બનતી દેખાઈ રહી છે. ત્યારબાદ ઝિંક અને એલ્યુમિનિયમમાં પણ 0.5% વધારેનું દબાણ. કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે ઓગસ્ટ ખાસ કરીને વાયદાની વાત કરી રહીએ તો બધી મેટલ્સ જે છે તેમાં એક નરમાશ સાથેનો કારોબાર આપણને થતો દેખાયો છે. સૌથી પહેલા ઓવરઓલ મેટલ્સ માટે કઈ રીતે વ્યૂ? ઓવરઓલ વીકનેસ જે છે એ આખી કન્ટિન્યુડ છે બેઝ મેટલના અંદર વિથ રિસ્પેક્ટ ટુ ચાઇનીઝ ઇકોનોમિક ડેટા નોટ સપોર્ટિંગ, અને એસ્પેશિયલી અનસર્ટેનિટી લાઈંગ કે ઇલેક્શનના રિઝલ્ટ્સના પાછળ શું રહેશે અને જે હિસાબથી એમના બે સાઇડની સ્વિંગનું એક્સપેક્ટેશન છે યુએસના અંદર ઇલેક્શન્સના રિઝલ્ટને લઈને, તો એના કારણથી ચાઇનાના ઉપર શું ઇમ્પેક્ટ રહેશે એનો મેઇનલી દેટ ઇઝ ધ કન્સર્ન કે શું રહી શકે છે. અને એના કારણથી આપણે બેઝ મેટલ પર થોડું ઇમ્પેક્ટ જોઈ રહ્યા છે. અને સાથે સાથે ફંડામેન્ટલ્સ પણ બહુ વધારે મોટાભાગે ચાઇનાના તરફથી સપોર્ટ નથી કરી રહ્યા બેઝ મેટલના પરફોર્મન્સના માટે. લેવલ સ્પેસિફિકલી હવે વાત કરી લો તો 770 775 ડાઉનસાઇડમાં એક સ્ટ્રોંગ સપોર્ટિવ ઝોન છે. ત્યાં સુધી મને લાગે છે ત્યાં સુધી એકવાર માટે કોપરના પ્રાઇસીસ તમને દેખાડી શકે છે. ઓગસ્ટ કોન્ટ્રાક્ટ જેવી લાઇટ ચાલુ છે. હાયર સાઇડ પર 790 થી 795 સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ બનેલો છે. સો સેલ ઓન રાઇઝિંગ સ્ટ્રેટેજી અહીંયા ફેવરેબલ લાગે છે. અરાઉન્ડ અબાઉટ 890 895ના વચ્ચે જ્યારે પ્રાઇસીસ મળે છે ત્યારે સેલ કરીને ચાલુ, અથવા જો બાઇંગનું લેવલ્સ આપણે ઈચ્છતા હોય તો ટુવર્ડ્સ 780 775ના વચ્ચે જ્યારે મળે છે ત્યારે બાઇંગ કરીને ચાલુ, અને 770ના નીચે સ્ટોપ લોસ રાખવું. આ વ્યૂ પોઈન્ટ જે છે એ સ્વિંગ ટ્રેડિંગના હિસાબે છે. બે સાઇડના વ્યૂ પોઈન્ટ આપું છું. જો ડીપ મળે તો ત્યાં આગળ બાય કરવાનું છે 780 ને 775ના વચ્ચે, અને જો પ્રાઇસ રાઇઝ થઈ જાય છે અહીંયાથી 790 795 તરફ તો ત્યાં આગળ શોર્ટ કરીને ચાલવાનું છે અને 800ના ઉપર સ્ટ્રિક્ટલી સ્ટોપ લોસ મેન્ટેન કરીને ચાલવાનું.
ઓકે, તો કોપર માટે ખાસ કરીને એક સ્વિંગ ટ્રેડ બનતો દેખાયો છે. ઘટાડો આવે છે તો તમે ખરીદારીનો વ્યૂ રાખીને ચાલી શકો છો અને ઉછાળો આવે છે તો ત્યારબાદ તમારે કોપરમાં વેચવાલી કરવાની રહેશે. પણ જતીન, એલ્યુમિનિયમ માટે પણ એક વ્યૂ લઈ લઈએ. અહીંયા પણ જે રીતે ચાઇના તરફથી જે ડિમાન્ડ છે તેને લઈને કન્સર્ન થઈ રહ્યા છે, ઇન્વેન્ટરીઝ જે રીતે ઘટી રહી છે એને કારણે એક ચિંતા બનતી દેખાઈ રહી છે અને ખાસ કરીને જે શંઘાઈ છે ત્યાં પણ ઇન્વેન્ટરીઝ આપણને ઘટતી દેખાઈ રહી છે. કઈ રીતે એલ્યુમિનિયમ માટે વ્યૂ રાખવો જોઈએ, કારણ કે કોપર બાદ આપણે જોઈએ તો સૌથી વધારે દબાણ ફરી એકવાર એલ્યુમિનિયમ જે છે તેમાં જોવા મળ્યું છે? રાઇટલી પોઇન્ટેડ આરતી. જે હિસાબથી છેલ્લા 1-1.5 મહિનામાં ફ્રોમ ધ મંથ મે એન્ડથી લઈને જૂન ને જુલાઈ આપણે જોયું કે 2 મહિના કન્ટિન્યુઅસલી બેઝ મેટલ્સના માર્કેટના માટે બહુ વીકનેસનો દોર કન્ટિન્યુ રહ્યો છે. બટ એના પહેલા એક સ્ટ્રોંગ રેલી પણ જોઈ છે ઇન ધ મંથ ઓફ માર્ચ, એપ્રિલ, મેના અંદર આપણે એક સ્ટ્રોંગ રેલી જોઈ હતી. એલ્યુમિનિયમના અંદર 200 વાળા લેવલ 250 સુધી ગયા ને હવે 250 વાળું પાછું 210 પાસે મળી રહ્યો છે. તો થોડું ઘણું હજી અહીંયાથી થોડુંક એક સેલિંગ જે છે એ આવી શકે છે. જે રીતે કોપર માટે કીધું કે 1-1.5% સેલિંગ કોપરમાં હજી બાકી રહી શકે છે. એવું જ એલ્યુમિનિયમના અંદર 205 અરાઉન્ડ 205-200 સુધીના લેવલ્સ એકવાર માટે ટચ કરી શકે છે. બટ હાયર સાઈડ પર જે હમણાં સ્ટીફ રેઝિસ્ટન્સ જે છે એ ક્યાંય ને ક્યાંય બનેલા છે અરાઉન્ડ અબાઉટ 216 પાસે. તો જ્યાં સુધી 216 ઉપર ટ્રિગર નથી થતું પ્રાઇસીસ, ત્યાં સુધી બહુ મોટા ભાગે અહીંયા પોઝિટિવિટીના સાથે ટ્રેડ કરતો જોવા નહીં મળે. વોલેટાઇલ રેન્જના અંદર રહેશે ને ક્યાંય ને ક્યાંય હવે એક બેઝ ફોર્મેશન જે છે એ બનવું જોઈએ લોઅર લેવલ્સ પર. અરાઉન્ડ 200 થી લઈને 210 ના વચ્ચે એક બેઝ ફોર્મેશન બનતું જોવા મળવું જોઈએ. ઓગસ્ટ કોન્ટ્રાક્ટ જે છે એની વાત કરું છું. હમણાં એઝ ઓફ નાઉ એના અંદર કોઈ વ્યૂ પોઈન્ટ નહીં બને ટ્રેડના હિસાબે, બટ એક રેન્જ જે છે એ હું આપી રહ્યો છું કે 200 થી લઈને 205 એક સ્ટ્રોંગ સપોર્ટિવ ઝોન છે આના માટે અને 215 એક સ્ટ્રોંગ સ્ટીફ રેઝિસ્ટન્સ છે. તો આને પ્લે કરતા તમે જે લોકો એલ્યુમિનિયમ ટ્રેડ કરતા હોય સ્માર્ટલી અંદર ટ્રેડ કરી શકે છે. લેવલ વાઇઝ હમણાં કોઈ ટ્રેડિંગ પિક નહીં રહેવાના. ક્વિક વ્યૂ ક્રૂડ પર લઈ લઈએ તો ફરી એકવાર જે $80 નીચે આપણને બ્રેન્ટની કિંમતો પહોંચતી દેખાઈ રહી છે. કઈ રીતે કારોબાર કરવો અહીંયા? હમણાં એઝ ઓફ નાઉ જોવા જઈએ તો કરન્ટલી 6400 એક સ્ટ્રોંગ સ્ટીફ રેઝિસ્ટન્સ છે. જ્યાં સુધી આના નીચે ટ્રેડ કરે છે ત્યાં સુધી વ્યૂ પોઈન્ટ જે છે એ વીકનેસનો છે. 6360, 6370 પાસે શોર્ટ કરો. 6410 નો એક સ્ટોપ લોસ રહેશે અને 6300 સુધીના લેવલ્સના માટે થઈને આના અંદર વ્યૂ પોઈન્ટ વીકનેસનો બનેલો. હજી એક વીકનેસનો જે છે આપણને જોવા મળી શકે છે ક્રૂડ માટે, તો સેલ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. 6410નો સ્ટોપ લોસ ધ્યાનમાં રાખવાનો રહેશે અને ટાર્ગેટની વાત કરીએ તો 6300 સુધીના લેવલ્સ ડાઉન સાઇડ આપણને ક્રૂડ બતાવી શકે છે. ફોકસ રાખવાનું રહેશે અહીંયા પણ. એ સાથે જતીન, સમય ફાળવી અમારી સાથે નોન એગ્રી કમોડિટી પર ચર્ચા કરવા બદલ આપનો આભાર. તો એ સાથે જ આ શોમાં બસ આટલું જ. મને પણ આપશો રજા, પરંતુ વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.